સુરતના નાસિરનગર ડિમોલિશન મામલે તપાસ કમિટીની પ્રથમ બેઠક પૂર્ણ થઈ છે। કમિટીના સભ્ય કે.એલ. વસાવાએ જણાવ્યું કે ડિમોલિશન સંબંધિત થયેલી કાર્યવાહી અંગે જરૂરી વિગતો અને પુરાવા માંગવામાં આવ્યા છે। તપાસ બાદ જ આગળની કાર્યવાહી કરવામાં આવશે। તેમણે સ્પષ્ટતા કરી કે ટીપી રોડ કે રિઝર્વેશન પ્લોટ પરના દબાણો દૂર કરવાની કામગીરી સામાન્ય રીતે વહીવટી અને કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ થયા બાદ જ કરવામાં આવે છે। હું એક સભ્ય તરીકે છું। નાસિરનગરમાં જે તપાસ કમિટી જે છે એની એક મીટિંગ થઈ ગઈ છે અને એમાં ટોટલ જે પણ કાર્યવાહી થઈ છે એના તમામ વિગતો માંગવામાં આવેલ છે તપાસ કમિટી દ્વારા। તે તપાસ કમિટી દ્વારા જે બી સમયમર્યાદામાં વિગતો માંગવામાં આવેલ છે, વિગતો આવ્યા બાદ જ તપાસ કમિટી યોગ્ય રીતે તપાસ કરી અને આગળ પ્રોસેસ કરશે। એ બાબતે હું હાલમાં કંઈ સ્ટેટમેન્ટ આપવા માંગતો નથી। વલસાડના ઉમરગામના સંજાણમાં તંત્રની બેદરકારી સામે આવી। સરકારી કાર્યક્રમમાં શાળાના વિદ્યાર્થીઓની તબિયત લથડી। વિદ્યાર્થીઓને તડકામાં લાંબા સમય સુધી ઊભા રહેતા બેભાન થયા હતા। કાર્યક્રમ પૂર્ણ થયા બાદ વિદ્યાર્થીઓને હોસ્પિટલ લઈ જવાયા। બાળકોને ઘેંટા બકરાની જેમ ટેમ્પોમાં ભરીને લઈ જવામાં આવ્યા। આ મુદ્દે કોંગ્રેસે આકરા પ્રહાર કર્યા છે। ધોમધકતા તાપમાં બાળકને ચક્કર આવી ગયા તો પણ એની માટે આરોગ્યની ચકાસણી કે એની માટેની આરોગ્ય સેવા મળે તેવી કોઈ ચિંતા ન કરીને કાર્યક્રમ ચાલુ રાખે। ત્યારે સરકારને ખરેખર ઈચ્છા હોય વૃક્ષો બચાવવાની તો તેઓ આડેધડ વૃક્ષો કપાય છે તેની ઉપર રોક લગાવે। ખેડૂતો નારાજગી વચ્ચે ભાજપ યોજશે ખેડૂત સંમેલન। ભાજપના જિલ્લા કક્ષાએ યોજાશે ખેડૂત સંમેલન। આવતીકાલે ગોંડલ ખાતે ખેડૂત સંમેલનનું આયોજન છે। પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા અધ્યક્ષતામાં યોજાશે ખેડૂત સંમેલન। પ્રાકૃતિક ખેતી અંગે કૃષિ આધારિત યોજના અંગે સંમેલનમાં ખેડૂતોને આપશે માહિતી। ખેડૂત સંમેલનમાં વૈજ્ઞાનિકો આપશે ખેડૂતોને કૃષિલક્ષી ટિપ્સ। ખેડૂતો ઉપલબ્ધિ અને તાજેતરમાં ખેડૂતો હિતમાં લેવાયેલા નિર્ણય અંગે ખેડૂત સંમેલન કરશે રાજ્યના ખેડૂતોને માહિતગાર। રાજ્યભરમાં દરેક જિલ્લાઓમાં આ ખેડૂત સંમેલન યોજાવાના છે અને જેમાં ખેડૂતોને પ્રાકૃતિક ખેતી સંદર્ભમાં વાર્તાલાપ કરીને માર્ગદર્શન આપવામાં આવશે। અમદાવાદની સમાચાર। રિવરફ્રન્ટ પર અસામાજિક તત્વોનો આતંક। રોડ પર સ્ટન્ટ કરીને લોકોના જીવને જોખમમાં મૂક્યા। બેદરકારીપૂર્વક વાહન ચલાવી સ્ટન્ટ કર્યા। 4 વાહન ચાલકોએ રોડ બાનમાં લીધો। વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા પોલીસ તપાસમાં લાગી છે। તો દ્રશ્યોમાં પણ આપ જોઈ રહ્યા છો અમદાવાદના દ્રશ્યો કે જ્યાં આગળ 4 વાહન ચાલકો જાણે રોડને રેસિંગ ટ્રેક બનાવી ચૂક્યા હતા અને બેફામ રીતે વાહન ચલાવી રહ્યા હતા। અન્ય લોકો ત્યાંથી પસાર થાય તો તેમના જીવ ઉપર પણ જોખમ ઊભું થાય તે રીતે આ વાહન ચલાવવામાં આવ્યા છે। તમામ ટ્રાફિકના જે નિયમો છે તે નિયમો અહીંયા આગળ તૂટતા જોવા મળી રહ્યા છે। અમદાવાદથી સમાચાર। લવ જિહાદ મામલે તપાસનો ધમધમાટ। કરીમ સિપાઈ સામે કાર્યવાહી તેજ કરવામાં આવી છે। હિન્દુ નામ ધારણ કરી અનેક મહિલાઓ સાથે કરી હતી છેતરપિંડી। ભોગ બનનાર મહિલાઓનું નિવેદન લેવાની કામગીરી શરૂ કરવામાં આવી છે। મોબાઈલમાંથી મળેલા ફોટા અને વિડીયોને લઈને FSLની મદદ લેવાઈ છે। આરોપીઓ હિન્દુ નામ ધારણ કરી નકલી દસ્તાવેજ બનાવ્યા। તેને લઈને કલમ ઉમેરો કરવા કોર્ટમાં રિપોર્ટ રજૂ કરાયો। કે એમને અગાઉ જે ખોટા નામ ધારણ કર્યા હતા એ આધારે એમના પોતાના લેપટોપમાં અને ફોનમાં એમને અલગ અલગ આઈડેન્ટિટી કાર્ડ પણ બનાવવામાં આવેલું છે। જે આધારે આપણા ફોર્જરીની કલમોનો પણ ઉમેરા કરવા માટે કોર્ટનો રિપોર્ટ કરવામાં આવેલું છે। અલગ અલગ મહિલાઓના ડેટિંગ વેબસાઇટ ઉપર એ ખોટા નામ ધારણ કરીને સંપર્ક કરવાનો પ્રયત્ન કરતા હતા અને એના કહેવા મુજબ અગાઉના અમુક જોડે ફ્રેન્ડશિપ પણ હતી। તે અનુસંધાને આપણા જે બીજી ભોગ બનનારો છે એમના આપણે નિવેદન અને એમના પુરાવો મેળવવામાં આવી રહ્યું છે। રાજ્યભરમાં ફૂડ વિભાગનો સપાટો જોવા મળી રહ્યો છે। ભેળસેળિયા તત્વો પર બોલાવવામાં આવી રહી છે દવાઈ। ઘી, ખાદ્ય તેલ, દૂધ અને પનીરના લીધા નમૂના। 5.89 કરોડથી વધુની કિંમતનો અખાદ્ય જથ્થો ઝડપાયો। 2.12 લાખ કિલોલીટરથી વધુ ખાદ્ય પદાર્થ પકડાયા છે। ઘીનો 39,787 કિલો જથ્થો જપ્ત। ખાદ્ય તેલનો 1.67 લાખ કિલો જથ્થો જપ્ત। દૂધજન્ય પદાર્થનો 675.40 કિલો જથ્થો પકડાયો છે। પનીરનો 5,029 કિલો જથ્થો મળ્યો છે। 16થી વધુ જિલ્લામાં કાર્યવાહી। તો આ બધા જ લોકો ઉપર નજર છે। એક પણને તમે જોઈ રહ્યા છો પકડાય પછી પણ એના પોલીસ કેસ કે જે નિયમાનુસાર કાયદેસરની કાર્યવાહી શરૂ કરી દીધી છે, જેનો
ઉદાહરણ જ છે. રાજકોટની અંદર 2 વેપારીને 6 મહિનાની સજા નામદાર કોર્ટે